ધરણીધર તાલુકાના બાલોત્રી ગામમાં ચોમાસા બાદ પણ વરસાદી પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે। ગામના ખેડૂતોના ખેતરોમાં હજુ પાણી ભરાયેલું હોવાથી સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું। હાલ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલું જોવા મળે છે। આ કારણે આશરે 200 એકર જેટલી ખેતીની જમીનને ભારે નુકસાન થયું છે। લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા જમીનમાં ખારાશ વધી ગઈ છે, જેના કારણે પાક ઉગાડવો મુશ્કેલ બન્યો છે। ગામ લોકોનું કહેવું છે કે દર વર્ષે આ જ સમસ્યા ઊભી થાય છે, છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। પાણીના યોગ્ય નિકાલ માટે નાળાઓ અને ડ્રેનેજ સિસ્ટમની સુવિધા ન હોવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે। સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે ચૂંટણી પહેલા જ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે। હવે જોવાનું રહ્યું કે પ્રશાસન અને જનપ્રતિનિધિઓ આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે। फिर धोना पैसा निष्फल जाए पागली शुक्र निष्फल जाए पानी कोई समस्या न करे कि बाळोतरी थी अमारे मोटा मोटा आगेवाना भाजपना बेठा रह्या मोहन कोई મળે નહીં। પાણી વિશે પાણી બધું એમને સ્થાયી પડ્યું છે। ચોમાસું આવી ગયું છે, અમારા ચોમાસામાં 1-2 વરસાદ પડશે એટલે અમારું વારી હતું પાણી થઈ જવાનું। પાણી ના આવે તો સમસ્યા થઈ જવાની। એને કે પહેલા ફેરનું પાણી બધું અમને હાલ તારીખ પડ્યું 200 એકરમાં પાણી પડ્યું છે। હાલમાં કોઈ નિકાલ હજી સરકારે એનો લીધો નથી। ચોમાસું આવશે એટલે વળી મારે એનો પ્રશ્ન ઊભો થવાનો છે। પછી 2 મહિના અમારી શાળા છોકરાને મુશ્કેલ ગામમાં પાણી કડી થતી હોસ્પિટલ નિહાળ પ્રાથમિક શાળા બંધ રહી। એ મુશ્કેલી બાબત હું ધન્યવાદ આપું કે સરકારે એનો પ્રશ્ન ઉકેલ કરે। ચોમાસું વળી એવું આવશે, મારે હાલ 200 એકરમાં પાણી પડ્યું છે। ચોમાસાનું પડ્યું છે એ પાણી નીકળી જાય તો મારે કોઈ વિરોધ નથી। મારે ખેડૂતોની જમીન છૂટી થાય, ગામમાં આવક થાય, નિશાળ છે એ નિશાળમાં છોકરો ભણી શકે અને ખેડૂતો જે પ્લાન છે એમના છોકરાનું ભવિષ્ય છે। મારા ગામના છોકરાનું ભવિષ્ય છે એટલે મારું જ થયું છે। મારે કોઈ રાજકારણ નથી, હું ભાજપમાં જ છું ને ભાજપમાં રહેવાનો છું। હું કોઈનો ભાજપનો વિરોધ નથી, મારે કોંગ્રેસનો વિરોધ, મારે કોઈ પક્ષનો વિરોધ નથી। મારે તો વિરોધ એ કદાચ પાણી મારું કાઢે એટલે અત્યારે શાસન ભાજપનો છે અને ભાજપવાળા કરી શકે એમ છે।